ઓકે, તો નમસ્કાર વિદ્યાર્થીઓ. આજે આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિકની શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે લોજિક ગેટ. બહુ જ સરળ અને ગેરંટીથી આજે આપણે 5 ગેટનો અભ્યાસ કરવાના છીએ. તેમાંથી એક ગેટ તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે અને તેમાંથી એકાદો MCQ પણ આવે છે. તો વ્યવસ્થિત રીતે સમજો. તો આપણે લોજિક ગેટ સ્ટાર્ટ કરતા પહેલાં જોવું પડશે કે એનાલોગ અને ડિજિટલ સિગ્નલ કોને કહે છે? તો એનાલોગ અને ડિજિટલ સિગ્નલ કોને કહેવાય? હવે આ એવા શબ્દો છે કે જે તમે લોકોએ નથી સાંભળ્યા એવું તો છે જ નહીં. ડિજિટલ તો તમને ખબર છે, અત્યારની તો આખી ઇલેક્ટ્રોનિક દુનિયા જે છે તે ડિજિટલ થઈ ગયેલી છે. તો આ એનાલોગ સિગ્નલ એટલે એક ઇનપુટ માહિતી, અને ડિજિટલ સિગ્નલ કોને કહેવાય આપણે એની વ્યાખ્યાથી સમજીએ. તો એનાલોગ સિગ્નલમાં લખીએ પહેલાં એનાલોગ સિગ્નલ. તો જે સિગ્નલમાં વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો સમય સાથે સતત બદલાયા કરે તેને ડેશ 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 લખી દેજો, તેને એનાલોગ સિગ્નલ કહે છે. તો બેટા એવા વોલ્ટેજ અને પ્રવાહ કે જેનું મૂલ્ય સમય સાથે કન્ટિન્યુઅસલી ચેન્જ થાય તો તેને બેટા એનાલોગ સિગ્નલ કહે છે. ડિજિટલ સિગ્નલ, તો જો એનાલોગ સિગ્નલની હું તમને અહીં આકૃતિ દોરીને બતાવું તો આ રીતે આકૃતિ દોરાય એનાલોગ સિગ્નલની. હવે એનાલોગ સિગ્નલ વોલ્ટેજનું પણ હોઈ શકે, પ્રવાહનું પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો આમાં શું થાય કે તમારા વોલ્ટેજ જે છે સમયની સાપેક્ષે કન્ટિન્યુઅસલી આમ બદલાયા રાખે સમયની સાપેક્ષે. તો આવું કોઈ સિગ્નલ હોય તેને વોલ્ટેજ સિગ્નલ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે આ અક્ષ પર વોલ્ટેજ લઈ લઈએ, તો પ્રવાહ પણ લઈ શકાય. પ્રવાહ અને સમયનું જે હશે આમ કન્ટિન્યુઅસલી તમે જોયું છે કે આપણી હાર્ટબીટ આપણે પેલા મોનિટરમાં જોઈએ છે કેમ કન્ટિન્યુઅસલી આમ વધઘટ થાય છે. બસ એ સિગ્નલને એનાલોગ સિગ્નલ કહે છે. હવે આપણે જોઈએ ડિજિટલ સિગ્નલ કોને કહેવાય. મારો અવાજ આવે છે? બોલો તો એકવાર. તો બેટા ડિજિટલ સિગ્નલ કોને કહેવાય? કે જે સિગ્નલમાં પ્રવાહ કે વોલ્ટેજને પ્રવાહ કે વોલ્ટેજને મહત્તમ અને ન્યૂનતમ એમ 2 જ મૂલ્યો હોય, મહત્તમ કે ન્યૂનતમ એમ 2 જ મૂલ્યો હોય, ખાલી 2 જ મૂલ્યો હોય, તેને બેટા ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે. તો આની અંદર તો તમે જોઈ શકો છો કે ઘણા બધા મૂલ્યો હોઈ શકે, પણ આની અંદર બેટા 2 જ મૂલ્યો હોય, યા તો મહત્તમ હોય યા તો ન્યૂનતમ હોય. તો એને આપણે જો દોરવાનો પ્રયત્ન કરીએ તો તેને આ રીતે દોરી શકાય. જોઈ લો, આ સમય અક્ષ લઈ લો, અહીંયા વોલ્ટેજ કે પ્રવાહ ગમે તે લઈ શકાય. તો તેની અંદર બેટા યા તો તમને લોકોને વોલ્ટેજ આ રીતે મહત્તમ મળશે, યા તો તમને આ શૂન્ય મળશે, યા તો મહત્તમ મળશે, યા તો શૂન્ય મળશે, યા તો મહત્તમ મળશે, યા તો શૂન્ય મળશે. આના જેવું નહીં. આની અંદર તમે જુઓ સતત બદલાયા કરે, પણ આની અંદર 2 જ હોય, યા તો મહત્તમ ન્યૂનતમ. તો આ પ્રકારના સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મહત્તમ મૂલ્યને આપણે લેવલ 1 કહીએ છીએ, અને આ જે ન્યૂનતમ મૂલ્ય છે તેનું લેવલ આપણે 0 લેતા હોઈએ છીએ. તો મહત્તમનું લેવલ આપણે 1 કહેતા હોઈએ છીએ, ન્યૂનતમનું 0 લેતા હોઈએ છીએ. મહત્તમનું 1 લઈએ છીએ, ન્યૂનતમનું 0 લઈએ છીએ. તો આમ ડિજિટલ સિગ્નલની અંદર બેટા આપણે 2 જ અંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ, 0 અને 1. પણ આ 0 અને 1 તે અંક નથી. મહત્તમની સ્થિતિને આપણે 1 વડે દર્શાવીએ છીએ, ન્યૂનતમની સ્થિતિને આપણે 0 વડે દર્શાવીએ છીએ. દાખલા તરીકે કે ભાઈ ઇન્ડિયા ક્રિકેટ મેચ જીતશે, હા
તો હાને 1 વડે દર્શાવીશું, ના તો નાને 0 વડે દર્શાવીશું. આજે વરસાદ પડશે, હા તો હાને 1 વડે દર્શાવીશું, નાને 0 વડે દર્શાવીશું. તો આપણે 1 અને 0નો માત્ર આ સ્થિતિઓને દર્શાવવા માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તું સાચું બોલે છે, હા તો 1, ખોટું તો 0. તો આ 1 અને 0ને આપણે આ સ્થિતિ દર્શાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તેને તમે 0 અને 2 એ રીતે અંક ન ગણી લેતા. મને લાગે છે ખબર પડી ગઈ. અહીં સુધી ક્લિયર થયું છે તો બોલો એકવાર. યસ. તો આ રીતે બેટા આની અંદર તમારે ડિજિટલ સિગ્નલની અંદર માત્ર 2 જ અંકોની મદદથી બધી જ પરિસ્થિતિ સમજાવી દેવાની હોય છે, A to Z. આનો મતલબ આપણે કહી શકાય કે ડિજિટલ સિગ્નલ દર્શાવવા માટે ડિજિટલ સિગ્નલ દર્શાવવા માટે બાઇનરી નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. બાઇનરી એટલે બેટા કેટલા થાય? બાઇનરી એટલે ભાઈ યસ, એટલે કયા 2? 0 અને 1. તો બાઇનરી એટલે એને કહેવાય દ્વિઅંકી, જેમાં 0 અને 1 2 જ અંક હોય છે. તો આપણે બેટા ડિજિટલ સિગ્નલને દર્શાવવા માટે બાઇનરી સિસ્ટમનો ઉપયોગ કરીશું, જેમાં 0 અને 1 2 જ અંકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો 0 આપણને શું બતાવે છે? 0 એ આપણને ન્યૂનતમ મૂલ્ય બતાવે છે, અને 1 આપણને શું બતાવે છે? તો 1 આપણને મહત્તમ મૂલ્ય બતાવે છે. તો 0 અને 1ની મદદથી આપણે આ સ્થિતિને દર્શાવવાના છે, બીજું કશું જ છે નહીં. તો હવે આપણે એવા પરિપથોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે જે પરિપથો માત્ર ડિજિટલ સિગ્નલની ભાષાને જ ઓળખે છે, અને ડિજિટલ સિગ્નલની ભાષાને ઓળખતા પરિપથને ગેટ વડે દર્શાવવામાં આવે છે. તો ગેટ એટલે દરવાજો નહીં, ગેટ એટલે પરિપથ. અને એ પરિપથ કઈ ભાષાને સમજશે? ડિજિટલ સિગ્નલને સમજશે, 0-1 ને સમજશે, બાઇનરી તંત્રને સમજશે. તો એવા બાઇનરી તંત્ર પર આધારિત પરિપથોની જે રચના કરી તેને આપણે ગેટ કહીએ છીએ. તે 2 જ લોજિક નંબર પર ચાલે છે, 0 અને 1. એટલે બેટા તેમને નામ આપવામાં આવેલું છે લોજિક ગેટ. તો ગેટ એટલે પરિપથ અને લોજિક એટલે 2 જ લોજિક નંબર પર ચાલે છે, 0 અને 1. તો જે પરિપથને 1 અથવા 1 કરતાં વધારે ઇનપુટ હોય, 1 અથવા 1 કરતાં વધારે ઇનપુટ હોય તથા 1 અથવા 1 કરતાં વધારે ઇનપુટ હોય તથા ફક્ત 1 જ આઉટપુટ હોય. એક શબ્દને પકડજો ભાઈ, ફક્ત 1 જ આઉટપુટ. તો આઉટપુટ જુઓ, માત્ર 1 જ લખું છું, પણ ઇનપુટ 1 અથવા 1 કરતાં વધારે ઇનપુટ હોય અથવા 1 જ આઉટપુટ હોય તેવા પરિપથને, બોલો તેવા પરિપથને, હમણાં જ હું નામ આપી ગયો, શું કહેવાય તેવા પરિપથને? તેવા પરિપથને લોજિક ગેટ. તેને લોજિક ગેટ, આનું એક નામ છે લોજિક ગેટ તેને કહેવામાં આવે છે, કે જેમાં ઇનપુટ બેટા 1 કરતાં વધારે હોઈ શકે પણ આઉટપુટ તો 1 જ હશે. તેવા ગેટને લોજિક ગેટ કહે છે. આઉટપુટને ફક્ત 2 જ સ્થિતિ હોય છે. આ ગેટમાં, આવા ગેટમાં એટલે પરિપથમાં આઉટપુટમાં માત્ર 2 જ સ્થિતિ કઈ 0 અથવા 1 હોય છે, બીજી કોઈ સ્થિતિ ના હોય. 0 અથવા 1 2 જ સ્થિતિ હોય, બીજી કોઈ સ્થિતિ હોતી નથી. અચ્છા, હવે આવા ઇનપુટ અને આઉટપુટનું આપણે એક ટેબલ તૈયાર કરીશું કે ભાઈ 2 ઇનપુટ છે અને 1 આઉટપુટ છે, 3 ઇનપુટ છે અને 1 આઉટપુટ છે, 4 ઇનપુટ છે અને 1 આઉટપુટ છે, 1 ઇનપુટ છે અને 1 આઉટપુટ છે. જુઓ, દર વખત આઉટપુટ તો 1 જ બોલું છું અને આઉટપુટ 1 જ હશે, પણ ઇનપુટ હોઈ શકે વધારે.
તો આવા ઇનપુટ અને આઉટપુટને આપણે સિસ્ટમેટિકલી એક ટેબલના સ્વરૂપમાં લખતા હોઈએ છીએ, તેવા ટેબલને બેટા ટ્રુથ ટેબલ કહે છે. તો એના વિશે પણ એક લાઈન લખી દઉં છું. તો લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટોના સંયોજન એટલે ગમે તે જુદા જુદા ઇનપુટોના સંયોજન અને તેમને અનુલક્ષીને શું મળે? જુદા જુદા ઇનપુટોના સંયોજનને અનુલક્ષીને મળતા આઉટપુટને દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહે છે. દર્શાવતા ટેબલને, હવે બ્લુ પેનથી લખું તેને ટ્રુથ ટેબલ કહે છે. તો ટ્રુથ ટેબલ એક શબ્દ તમારા માટે આવ્યો, લોજિક ગેટ શબ્દ તમારા માટે આવ્યો, બાઇનરી એક શબ્દ તમારા માટે આવ્યો, ડિજિટલ સિગ્નલ એક શબ્દ તમારા માટે આવ્યો. આ બધું આમ મારી મચેડીને એક જ આપણને ફિઝિક્સની શાખા બતાવી રહ્યું છે, કશું છે નહીં. અને હવે આપણે અલગ અલગ લોજિક ગેટનો અભ્યાસ કરીએ અને આ ચેપ્ટરની સમાપ્તિ ઘોષિત કરીએ, સ્ટાર્ટ કરીએ છીએ. આ ગેટનો ડિટેલમાં અભ્યાસ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આગળ એન્જિનિયરિંગ શાખામાં કરે છે. બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે આ પહેલી અને છેલ્લી વાર છે. આના પછી તે લોકોનો ફિઝિક્સનો કોઈ ટચ રહેવાનો નથી. તો સૌથી પહેલાં આપણું જે કાર્ય છે નોટ ગેટ, તો નોટ ગેટનું કાર્ય સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, 2 માર્ક્સમાં એક આવશે. સંજ્ઞા અને ટ્રુથ ટેબલ પણ દોરો. સમજાવો અને સંજ્ઞા તથા ટ્રુથ ટેબલ પણ દર્શાવો. તો આ થયું તમારા નોટ ગેટનું કાર્ય. આવા આપણે 5 ગેટનો અભ્યાસ કરવાનો છે અને તે 5 ગેટના અભ્યાસ સાથે આપણે ચેપ્ટરને અલવિદા કહેવા જઈ રહ્યા છીએ અને પછી એના ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો બતાવી દઈશું. તો નોટ ગેટનું કાર્ય, તો આ સૌથી મૂળભૂત ગેટ છે. પહેલી લાઈન લખો. તો પહેલી લાઈન લખો બેટા, આ સૌથી મૂળભૂત ગેટ છે. તો આ જે છે તે સૌથી મૂળભૂત ગેટ છે. એક જ મિનિટ. તો આ સૌથી મૂળભૂત ગેટ છે. આ ગેટની ખાસિયત શું છે? તો આને જેમાં સૌથી અગત્યની લાઈન એક ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. એક ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. યાદ રાખજો બેટા, આપણે 5 ગેટનો અભ્યાસ કરવાનો છે. કેટલા? 5 ગેટમાં એકમાત્ર એવો ગેટ જેને એક જ ઇનપુટ છે. આઉટપુટ તો બધાને એક આવવાનો, પણ આ એવો ગેટ છે કે જેનો ઇનપુટ પણ એક જ છે. તેની સંજ્ઞા આ રીતે દોરવામાં આવે છે, જોઈ લો. આ નોટ ગેટની સંજ્ઞા આ રીતે દોરવામાં આવે છે. યાદ રાખજો, આ બધું ડિટેલમાં તમને આવડવું જોઈએ, કોઈ ડાઉટ વગર. આ નોટ ગેટની સંજ્ઞા છે આ રીતે. હવે આ ગેટ કાર્ય કઈ રીતે કરે? ગેટ એટલે પરિપથ. આ પરિપથ કઈ રીતે કાર્ય કરે તો તમને સમજાવું. તેનો ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0 આપે. અને જો ઇનપુટ 0 હોય તો બોલો આઉટપુટ શું આપે? યસ, ઇનપુટ 0 હોય તો આઉટપુટ 1 આપે છે. ટૂંકમાં અહીંયા જો તમારે 0 આવશે તો અહીંયા 1 આવશે ને અહીંયા તમે 1 આપશો તો 0 આપશે. ઉલટું. તો ઇનપુટ જો તમારું હા છે તો આઉટપુટ તમારું ના આવશે. તો ઇનપુટમાં જો તમે મેચ જીતી ગયા તો આઉટપુટમાં જવાબ આવશે મેચ હારી ગયા.
આ જે ગેટ હોય ને બેટા, આ ગેટની અંદર ડાયોડ હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, અલગ અલગ નાના નાના ઘટકોથી આ ગેટ બને, પણ એની અંદર જઈને ઝાંકવાનું ફિઝિક્સ એ આપણા સિલેબસમાં નથી, આપણા લેવલની બહારનું છે. એટલે આપણે ખાલી એ જ સમજવાનું છે કે તમે ઇનપુટ પર શું આપો છો અને આઉટપુટ પર શું મળે છે, કઈ રીતે મળે છે તે તો આપણે નથી સમજવાનું, કારણ કે આપણા સિલેબસમાં એ વસ્તુ નથી. પણ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ફ્યુચરમાં સમજશે કે કઈ રીતે આ લો સિગ્નલને હાઈ સિગ્નલમાં અને હાઈ સિગ્નલને ઊંચા સિગ્નલને નીચા સિગ્નલમાં કન્વર્ટ કરે છે. એ એન્જિનિયરિંગ ટોપિક છે. અચ્છા, તેનું આઉટપુટ ઇનપુટ કરતાં ઉલટું હોવાથી તેનું આઉટપુટ ઇનપુટ કરતાં ઉલટું હોવાથી, એટલે કે તમે 0 આપો છો તો 1 મળે છે અને 1 આપો તો 0 મળે છે, એટલે એકદમ ઉલટું હોવાથી તેને ઇન્વર્ટર પણ કહે છે. તેને ઇન્વર્ટર પણ કહે છે. તેને ઇન્વર્ટર પણ કહે છે. હવે આની નોટ ગેટની સંજ્ઞા, તો નોટ ગેટની સંજ્ઞા અને ટ્રુથ ટેબલ, સંજ્ઞા અને ટ્રુથ ટેબલ નીચે દર્શાવેલ છે. નીચે એટલે આપણે આ તો બાજુમાં દર્શાવેલ છે, તમે નીચે દોરજો, બાજુમાં દોરશો તો બી ચાલશે. તો આ એની સંજ્ઞા થઈ ગઈ. હવે એનું ટ્રુથ ટેબલ બનાવીએ. ટ્રુથ ટેબલ, તો ટ્રુથ ટેબલ એટલે આ રીતે તમારે બેટા એક ટેબલ બનાવવાનું છે, જેમાં અહીંયા તમારે લખવાનું હોય ઇનપુટ અને અહીં તમને શું મળે? આઉટપુટ. બોલો, આને નામ આપી દઉં છું ઇનપુટને, આ ઇનપુટને નામ આપી દઉં છું એ અને આઉટપુટને નામ આપી દઉં છું વાય. તો અહીંયા એ અને અહીંયા વાય. બોલો, કોણ કહેશે કે બોલો ઇનપુટમાં એ 0 હોય તો આઉટપુટમાં વાય શું મળે? 1. અને ઇનપુટમાં જો આ 1 હોય તો આઉટપુટમાં શું મળે છે? 0 મળે છે, 0 મળે છે. અને આનું જે સમીકરણ છે તે જૂની ચોપડીમાં આપ્યું હતું સંબંધ, પણ અહીં નથી આપ્યો, પણ છતાં અહીંયા કૌંસમાં હું અલગથી લખી દઉં છું કે તમને જે વાય મળે છે, વાય તે એ મળે છે. મને એક વસ્તુનો જવાબ આપો, શું વાયનું મૂલ્ય એ મળે છે કે એના જવાબથી ઉલટું મળે છે? ઉલટું મળે છે. તમને વાયનું મૂલ્ય એ થોડી મળે છે, એ 0 છે તો વાય તો 1 મળે છે, તો એને કહેવાય એ 12. આ 12નો મતલબ શું થાય કે તમે એ 0 કરો છો તો વાય તમને 1 મળે છે, ઉલટું. તો ઉલટા માટે આપણે ઉપર અહીંયા 12 બોલતા હોઈએ છીએ, અને 12ની નિશાની કહે છે. આને વાસ્તવિકતામાં બુલિયન સમીકરણ કહેવાય. બુલિયન સમીકરણ. તો આ નોટ ગેટનું બુલિયન સમીકરણ છે. બોલો, આ ખબર પડી ગઈ હોય તો આપણે બીજા ગેટ તરફ પ્રયાણ કરીએ. બોલો જલ્દી. ચલો, હવે આપણે જોઈએ છે બેટા ઓર ગેટ. કોલ ગેટ ના સમજતા, ઓર ગેટ છે. તો આ સૌથી મૂળભૂત ગેટ છે, ના કહી શકાય, મૂળભૂત ગેટ આપણો એક જ છે. કયો? નોટ. અચ્છા, જેમાં ઓર ગેટમાં અથવા લખી શકાય આમાં, બોલો કેટલા ઇનપુટ છે? તો આની અંદર બેટા 2 ઇનપુટ આવે. અને આઉટપુટ, તો આઉટપુટ વિશે તો કદી પૂછશો જ નહીં. આઉટપુટ તો દરેક ગેટમાં બેટા એક જ આવે છે, એક જ આવે છે. તો હવે એના વિશે આપણે થોડુંક અહીંયા લખીએ વિશેષ. એકાદી લાઈન બી મારે લખવાની ઓછી થઈ, એ સારું છે. તો હવે જો તમને દેખાડું, આની અંદર પહેલાં એની સંજ્ઞા અહીંયા બાજુમાં બતાવી દઉં. આની સંજ્ઞા તમારે આ રીતે દોરવાની હોય છે પરીક્ષામાં. 2 ઇનપુટ બતાવવાના, આ એક ઇનપુટ, આ એક ઇનપુટ, આ એ બી, અને અહીંયા આઉટપુટમાં બતાવવાનું હોય છે તમારે વાય. તો 2 ઇનપુટ અને 1 આઉટપુટ. તો આ કઈ રીતે કાર્ય કરે તો જોઈ લો. જો ઇનપુટ એ અથવા ઇનપુટ બી, મોટા મોટા અક્ષરોમાં લખજો, અંડરલાઈન કરજો, નહીં તો પરીક્ષામાં માર્ક્સ ગયા. જો ઇનપુટ એ અથવા ઇનપુટ બી અથવા બંને 1 હોય, અથવા બંને 1 હોય તો જ આઉટપુટ 1 મળે છે.
બોલો શું ખબર પડી આમાં? તો જો બેટા એ પર 1 હોય, બી પર 0 હોય, ચાલશે. એ પર 0 હોય, બી પર 1 હોય, ચાલશે. બંને પર 1 હોય, ચાલશે. તો તમને આઉટપુટમાં શું મળશે? 1 મળશે. તો યા તો બેમાંથી કોઈ પણ એક હોવો જોઈએ, યા તો બંને 1 હોવા જોઈએ. તે કિસ્સામાં આઉટપુટ તમને 1 જ મળવાનો છે. મારો અવાજ આવે છે તમને લોકોને ભાઈ? હા સર. યસ. આનો મતલબ મેં તમને જે કીધું, મેં તમને શું કીધું? એટલે કે જો એક પણ ઇનપુટ 1 હોય, જો એક પણ ઇનપુટ 1 હોય તો બોલો આઉટપુટ કેટલો મળશે? તો આઉટપુટ 1 મળે છે. બેમાંથી ગમે તે 1 હોવો જોઈએ. બંને 1 હોય તો સારામાં સારું, પણ બેમાંથી 1 તો 1 હોવો જ જોઈએ. તો તમને 1 મળે છે. ઓર ગેટની એ જ લાઈન સંજ્ઞા અને ટ્રુથ ટેબલ નીચે બતાવેલ છે. તો મેં સંજ્ઞા તો બાજુમાં બતાવેલ છે, ટ્રુથ ટેબલ તમને નીચે બતાવી દઉં અહીંયા. અને જવાબ તમારે જ આલવાનો છે, હું બિલકુલ હેલ્પ કરવાનો નથી. શું જવાબ આવશે મને કહેજો. બરાબર. અહીંયા આપણે લઈ લઈએ પહેલાં આખું ખાનું લઈ લઈએ ઇનપુટનું, અને અહીંયા લખી દઉં છું બેટા આઉટપુટ. બોલો ઇનપુટ કેટલા છે? 2. કયા કયા? એ અને બી. અને આઉટપુટ છે આપણી પાસે વાય. ચલો કોણ મને જવાબ આપશે? ઇનપુટ એમાં પણ 0, બીમાં પણ 0. તો બોલો વાય કેટલો મળે? યસ. બોલો હવે આ 0 અને આ 1 તો આઉટપુટ. બોલો આ 1 અને 0 તો આઉટપુટ. બોલો 1 અને 1 તો આઉટપુટ. યસ. ટૂંકમાં બેમાંથી ગમે તે એક જો 1 હશે તો તમને આઉટપુટ 1 આપશે. તેવો ગેટ છે ઓર ગેટ. આને ઓર ગેટ કહેવાય. અને આનું બુલિયન સમીકરણ નવી ટેક્સ્ટ બુકમાં નથી લખાયું, પણ હું અહીંયા લખી કાઢું છું. આનું બુલિયન સમીકરણ હોય છે a + b. આનું બુલિયન સમીકરણ a + b. તો તમે કહેશો કે સર ગણિતમાં તો 1 + 1 2 ના થાય. તો ભાઈ આ 0 અને 1 તે અંક નથી. મેં પહેલાં જ કીધું 0 અને 1 એ સ્થિતિ દર્શાવે છે કે મહત્તમ તો મહત્તમ. તો એવું ના થાય કે મહત્તમ વત્તા મહત્તમ બરાબર 2 મહત્તમ. સ્થિતિઓનો સરવાળો ન થાય. આપણે તે સ્થિતિઓને 0 1 થી દર્શાવીએ છીએ. આપણે પેલા ગણિતવાળા 0 1 ની હેલ્પ લઈએ છીએ, પણ આ અંક નથી, આંકડાથી આપણે નથી રમતા. નહીં તો આંકડામાં જોવા જાઓ તો અહીંયા તો 1 + 1 2 થાય, પણ આ તો 1 જ આવે છે. આનો મતલબ આપણે આ સ્થિતિઓને 0 1 થી દર્શાવીએ છીએ. તો આનું બુલિયન સમીકરણ કહેવાય. આને કહેવાય બુલિયન સમીકરણ. બોલો ખબર પડી ગઈ? હા કે ના બોલી દો એકવાર મસ્ત મજાની. હા સર. હવે બેટા આપણે જોઈ લઈએ એન્ડ ગેટ. તો એન્ડ ગેટની અંદર પણ એવું જ છે કે એમાં પણ 2 ઇનપુટ અને 1 જ આઉટપુટ હોય છે. અચ્છા, હવે આની અંદર ખાસ સમજવાનું છે, જ્યારે બંને ઇનપુટ 1 હોય, જો ઇનપુટ એ અને ઇનપુટ બી, ઇનપુટ બી બંને 1 હોય તો જ આઉટપુટ 1 મળશે. તો અથવાની જગ્યાએ અને થઈ જાય. તો આમાં ઇનપુટ એ અને ઇનપુટ બી બંને 1 હોય ને તો જ 1 મળે, બાકી નહીં મળે. એટલે કે બોલો શું આવશે? એટલે કે જો બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1 મળે છે. તો અહીંયા તમારો કયો ગેટ છે? એન્ડ ગેટ. એન્ડ ગેટની સંજ્ઞા અને ટ્રુથ ટેબલ નીચે બતાવેલ છે. તો હું તમને લોકોને અહીંયા સંજ્ઞા દોરીને આપી દઉં છું. એન્ડ ગેટની સંજ્ઞા તમારે યાદ રાખવાની છે. તો એન્ડ ગેટ બેટા આ રીતે દોરવામાં આવે છે. આ તમારો એન્ડ ગેટ થઈ ગયો. તો આ થઈ ગયો તમારે એ, આ થઈ ગયો તમારે બી, આ થઈ ગયો તમારે વાય. ચલો કોણ કહેશે 0 0? તો બોલો આઉટપુટ શું આવશે? 0. બોલો 0 1 તો 1 0 તો બંને 1 તો 1. તો જો બંને 1 આવે, બંને પર 1 આવે ને તો જ આઉટપુટ 1 આવે. તો આ તમારું એન્ડ ગેટ થઈ ગયું. અને તેનું બુલિયન સમીકરણ, બુલ એ વૈજ્ઞાનિકનું નામ છે, ડોક્ટર બુલ. એના પરથી બુલિયન નામ પડી ગયું, બુલિયન સમીકરણ.
તો આને બેટા એ ડોટ બી વડે દર્શાવવામાં આવે છે, વાય બરાબર એ ડોટ બી. મને એવું લાગે છે ખબર પડી ગઈ. યસ. બસ હવે બીજા 2 ગેટ રહ્યા અને તેની સાથે તમારું થિયોરેટિકલ આ ચેપ્ટર મેં સંપૂર્ણ સમાપ્ત કરી દીધું. પછી તેના એકદમ નાના નાના અને ઇઝી ન્યુમેરિકલ છે, તેને પણ આપણે ઝડપથી સમાપ્ત કરી આપણા સિલેબસને અલવિદા કહી દઈએ. ચાલો, હવે આપણી આવે છે એન એન્ડ ગેટ. એન્ડ ગેટ પણ એની આગળ એન આવી ગયો. એન્ડ ગેટ તો ખરો પણ એની આગળ એન આવી ગયો, તો એને કહેવાય એન એન્ડ ગેટ. આ એનનો મતલબ શું થાય ખબર છે? એન એટલે નોટ. એટલે ટૂંકમાં આની અંદર તમારે શું કરવાનું કહું? એન્ડ ગેટ તો દોરવાનો જ. આ તમારે એન્ડ ગેટ તો આવ્યો જ. હા, એન્ડ ગેટ તો આવ્યો જ, પણ એન્ડની આગળ જો મેં એન લગાવ્યો. એન એટલે કોનો? નોટ. તો નોટ યાદ છે? નોટ આવું દોરતા હતા આપણે. તો આ જે ગેટ બને તેને કહેવામાં આવે છે બેટા એનએન્ડ ગેટ, જેને ઘણા લોકો નંદ ગેટ વાંચે છે. નંદ ગેટનું કાર્ય નંદ નથી, ધીસ ઇઝ એનએન્ડ. અને આની સંજ્ઞાને ટૂંકી કરવા માટે, આ સંજ્ઞા મોટી કહેવાય, આને સંજ્ઞા ના કહેવાય, આ તો ફાફડા જેવી મોટી ફેલાઈ ગઈ. આ સંજ્ઞાને ટૂંકી કરવા માટે આપણે ખાલી આગળવાળું બબલ અહીંયા મૂકી દઈએ, તો એ બબલ મૂકી દઈએ તો બોલો આ કયો ગેટ બોલવાનો? એનએન્ડ. બબલ કાઢી નાખીએ તો યાદ રાખજો, બબલ કાઢી નાખો તો એથી એન કાઢી નાખવાનો, તો એન્ડ ગેટ થઈ જાય. તો આ એક બબલનો મતલબ યાદ રાખજો એન, નોટ. તો આખો નોટ ગેટ દોરવાની જરૂર નથી, ખાલી આગળ બબલ દોરો તો સમજી જવાનું કે આ એનએન્ડ ગેટ થઈ ગયો. જો તમે આગળથી બબલ કાઢી નાખશો તો એથી એન કાઢી નાખજો તો તેને એન્ડ ગેટ કહેવામાં આવે છે. હા કે ના બોલો ભાઈ? તો બોલો એન્ડ ગેટના આઉટપુટને, બોલો એન્ડ ગેટના આઉટપુટને કયા ગેટ સાથે જોડેલો છે? નોટ ગેટના ઇનપુટમાં. આ એન્ડ ગેટનો આઉટપુટ જે છે તે નોટ ગેટના ઇનપુટમાં, નોટ ગેટના ઇનપુટમાં જોડવાથી બનતા ગેટને એનએન્ડ ગેટ કહે છે. તેને એનએન્ડ ગેટ કહેવામાં આવે છે. આ પહેલો મુદ્દો થઈ ગયો. બીજો, જો એ અને બી બંને એક હોય તો જે તમે એન્ડ ગેટમાં લખતા હતા તેનું તદ્દન વિપરીત લખવાનું છે. તો એ અને બી બંને એક હોય તો બોલો આઉટપુટ એક મળશે કે નહીં મળે? કારણ કે આપણને ખબર છે એન્ડ ગેટમાં શું હતું? એન્ડ ગેટમાં એ અને બી બંને એક હોય તો જ આઉટપુટ એક મળતું હતું, પણ આમાં જો એ અને બી બંને એક હોય તો આઉટપુટ એક નહીં મળે. વિપરીત બોલવાનું, એન્ડનું તદ્દન વિપરીત બોલો. તો જો એ અને બી બંને એક હોય, તો આઉટપુટ, બોલો આઉટપુટ શું થાય? 1. યસ, આઉટપુટ 1 મળતો નથી એટલે 0 મળે છે. પહેલાનું તદ્દન વિપરીત બોલો. આ પરથી જ નોટ એન્ડ પ્રકારની વર્તણૂકના લીધે, આ પરથી જ નોટ એન્ડ પ્રકારની વર્તણૂકના લીધે આ ગેટને કયો ગેટ કહે છે? આ ગેટને એનએન્ડ ગેટ કહે છે. અચ્છા, એનએન્ડ ગેટની મદદથી ઓર એન્ડ નોટ ગેટ તૈયાર કરી શકાતા. બોલો ઓર એન્ડ અને નોટ ગેટ બોલો તૈયાર કરી શકાય કે ના કરી શકાય? ગેટ યસ, તૈયાર કરી શકાતા હોવાથી આ ગેટને યુનિવર્સલ ગેટ પણ કહે છે. તો આ તમારો એમસીક્યુ થઈ ગયો. આ ગેટને યુનિવર્સલ ગેટ કહે છે. યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે કારણ કે આની મદદથી તમે બધા ગેટ તૈયાર કરી શકો છો.
એ કઈ રીતે તૈયાર કરી શકો છો એનો જલવો હું તમને સ્વાધ્યાયના પ્રશ્નોમાં બતાવીશ. જોજો આપણે આજે એનએન્ડ ગેટની મદદથી કોઈ પણ ગેટ તૈયાર કરીશું. આનો મતલબ 2-3 અલગ અલગ પ્રકારના ગેટ લગાવીશું અને બધાનો આઉટપુટ છેલ્લે નોટ એન્ડ કે ઓર મળતો હશે. એટલે આપણે આવા એનએન્ડ ઘણા બધા ગેટોના સંયોજનથી આ 3માંથી ગમે તે ગેટ બનાવી શકીએ છીએ. એટલે તેને યુનિવર્સલ ગેટ કહે છે. એ હું તમને શીખવાડીશ. બસ છેલ્લે લાઈન તો આપણે પેલી કોમન જ લાઈન છે કે નેન્ડ ગેટની સંજ્ઞા અને ટ્રુથ ટેબલ નીચે મુજબ છે. તો સંજ્ઞા તો મેં બાજુમાં દોરી દીધી. તમારે અહીંયા આગળ ટ્રુથ ટેબલ મને શીખવાડવાનું છે. બોલો કોણ શીખવાડશે ટ્રુથ ટેબલ? નીચે દેખાય છે વિડીયોમાં કે ગયું? દેખાય તો છે. બોલો કોણ શીખવાડશે મને? આ આવે ઇનપુટ, અહીં આવે આઉટપુટ. મજા ના આવી. ચલો બેટા બોલો કોણ શીખવાડશે? તમારે એન્ડ ગેટમાં જે કરતા હતા ને એનું તદ્દન ઊંધું બોલવાનું છે. જોઈએ કેટલા બોલી શકે છે. ચલો આ 0 0 હોઈ શકે, આ 0 1 હોઈ શકે, આ 1 0 હોઈ શકે, આ 1 અને 1 હોઈ શકે. બોલો એન્ડ ગેટમાં 0 0 નું અહીંયા 0 લખતા હતા તો આપણે અહીંયા શું લખવું પડશે? પછી 0 1 નું પણ 0 લખતા હતા, અહીં શું લખશો? 1 0 નું બી 0 લખતા હતા 1 અને છેલ્લે આવશે બેટા 0. અને આનું બુલિયન સમીકરણ તમારી નવી ટેક્સ્ટ બુકમાં નથી, પણ તોય હું તમને શીખવાડ દઉં છું કે અહીંયા એ બી હોય તો અહીંયા આપણે લખતા હતા a ડોટ બી, પણ a ડોટ બીનો પણ અહીંયા આગળ ઉલટો જવાબ લખીએ છીએ, a ડોટ બી 12 લખાય. તો y જે છે તે a ડોટ બીનો 12 આ થઈ જાય તમારા નંદ ગેટનું ટ્રુથ ટેબલ, સોરી સંજ્ઞા બુલિયન સમીકરણ, સોરી. અને છેલ્લે હવે હું તમને શીખવાડ દઉં અને ત્યાર પછી આપણે ખતમ કરીએ એન ઓર ગેટ. તો બોલો એન ઓર ગેટમાં શું થશે? તો તમારે અહીંયા કયો ગેટ લઈ લેવાનો? કોણ કહેશે અહીંયા કયો ગેટ લઈ લેવાનો? જો આ ઓર ગેટ લઈ લીધો તો અહીંયા પણ તમારે સંજ્ઞાને ટૂંકી કરવા માટે આ રીતે આગળ એક બબલ મૂકી દો એટલે આ તમારો એન ઓર નોર ગેટ થઈ જાય. તો ઓર ગેટનું બુલિયન સમીકરણ શું હતું? બોલો a વત્તા બી. તો અહીંયા a વત્તા બીનો 12 અને અહીંયા પણ થઈ જશે a વત્તા બીનો 12. આ તેનું બુલિયન સમીકરણ થઈ જાય. તો અહીંયા શું લખાય? બોલો ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં જોડવાથી બનતા ગેટને કયો ગેટ કહીએ છીએ? આપણે તેને એન ઓર ગેટ કહીએ છીએ. બોલો આની અંદર શું આવશે? ક્યારે આપણને 1 મળે ને ક્યારે આપણને 1 ન મળે? બોલો બોલો ભાઈ. આની અંદર એવું લખી શકાય તો ઓર ગેટમાં આપણને 1 ક્યારે મળતો હતો? જ્યારે કોઈ પણ એક ઇનપુટ 1 હોય તો આપણને 1 મળતો હતો. તો તેનું તદ્દન વિપરીત લખો કે જો 1 અથવા બંને ઇનપુટ 1 હોય, બોલો 1 અથવા બંને ઇનપુટ 1 હોય તો બોલો આઉટપુટ શું મળશે? તો પેલામાં આપણને શું મળતું હતું? 1 અથવા બંને ઇનપુટ જો 1 હતા તો આપણને 1 મળતો હતો, પણ આગળ n લાગી ગયો તો 1 અથવા બંને ઇનપુટ 1 હોય ત્યારે ઇનપુટ ત્યારે આઉટપુટ 1 મળતો નથી, એટલે 0 મળે છે, મળતો નથી. આ પરથી જ નોટ ઓર પ્રકારની વર્તણૂકના કારણે આ ગેટને શું નામ આપવામાં આવેલું છે? એન ઓર કહેવામાં આવેલું છે. આને પણ એન ઓર કહી શકાય. અને આ પણ હું તમને શીખવાડીશ કે એન ઓર ગેટની મદદથી પણ તમે આ બધા જ ગેટને બનાવી શકશો. એટલે આને પણ યુનિવર્સલ ગેટ કહેવામાં આવેલું છે. હવે આપણે આ એન એન્ડની જગ્યાએ એન ઓર ગેટની સંજ્ઞા અને ટ્રુથ ટેબલ નીચે છે, સંજ્ઞા બાજુમાં છે, ટ્રુથ ટેબલ અહીંયા મને લખાવો. તો બોલો ઓર ગેટની અંદર ગમે તે એકમાં 1 આવતો હતો તો તમે 1 લખતા હતા. બોલો હવે બેમાંથી ગમે તે એક 1 દેખાશે અથવા બંને 1 દેખાશે તમે શું લખશો? 0. તો અહીંયા જુઓ બંને 0 છે તો 1
અહીંયા બેમાંથી કોઈના પણ એકમાં 1 દેખાય તો તમારે 0, 1 દેખાય 0, તો આ થઈ જાય બેટા તમારે 0. તો આઈ હોપ તમને લોકોને આ ટોપિક આખા ચેપ્ટરમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે અને સમજવામાં એકદમ લોલીપોપ લાગ્યો હશે. તો અહીંયા આપણે આ ચેપ્ટરની સમગ્ર થિયરીને સમાપ્ત ઘોષિત કરી. કાલે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ 1 થી 2 લેક્ચરમાં પતાવી આપણે આ ફિઝિક્સના છેલ્લા ચેપ્ટરને અલવિદા કહેવા જઈ રહ્યા છીએ. તો મળીએ છીએ વિદ્યાર્થીઓ, સાથે સાથે તૈયાર કરી દેજો. આ ચેપ્ટર બહુ જ સહેલું અને થિયોરિટિકલ ચેપ્ટર છે. મળીએ છીએ કાલે આપણે. થેન્ક યુ સો મચ.